આ મારા બેટા ખીચડ ખાયા ફોનના ડબલા આઘા લઈને વયા જાય, તારા વગર જાનું હું નહીં જીવી શકું. અરે અભાગ્યા, તમારા આખા કુળને મારીને તું પેદા થયો. હા, તારા વગર હું નહીં જમું, તારી અમને નહીં ખબર હોય. સાહેબ, પ્રેમ તો શેણીને વિજાણંદે કર્યો તો, પ્રેમ તો દેવરો આલણદે કર્યો તો, પ્રેમ તો લેલાને મજનીએ કર્યો તો, પ્રેમ તો લોડેણને ખીમરાએ કર્યો તો. વરુતું ઉતરતા પગે તેથી પગ પર ખાણો પુરુષનો, હવે લડથડમાં લાડા ખમા તુને ખીમરા. જગદનભાઈ, આને પ્રેમ કહેવાય, આને ભાવ કહેવાય. ઈ દેવડ તો છે ને આ દોઢ ભૂલમાં એમાંથી ખબર ન હોય હામા વાળાનો, કાંઈ એને મનમાં ઓહાણ ન હોય અને ભૂલમાં દાંત કાઢી લીધા હોય તો 5-7 કિલોમીટર સુધી મારા બેટા ધૂળ ઉડાડતા જાય. આ બધું મને મજા આવે, વિરસ કરવું છે આપણે, આવું કઈ જવું નથી. પણ આ સત્ય ઘટનાની વાત કરું, 5 કિલોમીટર સુધી વાહે જાય અને ન્યા જઈને હળવેકથી બોલે ન બોલો તો કાંઈ નહીં, હસો તો ખરા. અરે માય કાંગલી ના, તમે કોઈ દી તમારી સઠીમાં હાસુ રોયા નથી ભાઈ. પ્રેમ હોય ને એમાં વાસના નથી હોતી. મારા બાપ હેણબાએ વિજાણંદને જોયો નથી ભાઈ, કદાચ જોયો હશે તો શરીરનો સ્પર્શ નથી થયો. વિજાણંદના પ્રેમમાં હેણબાઈ ગાંડી થઈ ગઈ હતી અને છેલ્લે તો વિજાણંદને વાર લાગી ને ચારણની દીકરી હેણબાઈ હેમાળો ગાળવા નીકળી ગઈ હતી ગોરવ્યાળાના પાદરમાંથી સાહેબ, અને હેમાળો ગાળવા નીકળી ગઈ હતી. અડધો હેમાળો હેણબાઈ ગળી જાય અને વિજાણંદ આવ્યો ભાઈ, એકો ને એક ભેહું લાવવાની હતી અને જંતર બહુ સારું વિજાણંદ વગાડતો. અડધો હેમાળો હેણબાઈ ગળી ગઈ હતી. પ્રેમ છે એની વ્યાખ્યા ટૂંકમાં આપને આપું છું. આ અમુક જે ખોટા કરે છે ને એને ખબર પડે ને જો કઈક લાગે ને માણાના પેટમાં થાય તો આ ઈ અડધો હેમાળો હેણબાઈ ગળી ગઈ. હેમાળો ગળવો એટલે આપ જાણો છો, બરફ હોય શરીર ઓગળતું જાય પછી. અડધો હેમાળો હેણબાઈ ગળી ગઈ. વિજાણંદ આવ્યો અને વિજાણંદે કીધું કે હેણબાઈ બહાર નીકળી જા, મારે મોડું થઈ ગયું, એકવાર બહાર નીકળી જા, ભલે તારે પગ ન હોય, હું તને કાવડમાં બેહારીને તને જાત્રા કરાવું. હેણબાઈ એકવાર બહાર નીકળ. અને તેદીએ હેણબાઈ એટલું કીધું હતું, વિજાણંદ મેં નક્કી કર્યું હતું કે મારી જિંદગીમાં જો ચુંદડી ઓઢું તો વિજાણંદની, બાકી મારા ભાઈ ને બાપ હોય. હવે મને જીવવાની મજા આવી ગઈ છે, પણ હવે બહુ તારો આગ્રહ છે તો હું તને હેણબાઈ અડધો હેમાળો ગળી ગઈ છું, મારું શરીર અડધું ઓગળી અને પાણીમાં હાલવા મીંડું છે. પણ છેલ્લી વાત વિજાણંદ કરું છું કે મેં તને હૃદયના ભાવથી પ્રેમ બહુ કર્યો છે. એકવાર તારું મને મળતા મળતા જંતર સંભળાવી દે, મારો આત્મા રાજી થાય. સાહેબ, આને પ્રેમ બોલાય. આઘા ખોરે જાય છે ને એના માટે હું આ કાયમ બોલું છું, ખોટું ન કરતા ભાઈ. તમારામાં ત્રેવડ હોય એટલું કરજો ભાઈ. કોઈને દગાબાજથી દુનિયા ધણા દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં હો. દુનિયાને છેતરવાની વાત ન કરતા. મોગલના થડે આવો તમે, આ ભાઈલાના પાદરમાં ઝીંડવા વાળી મોગલ છે, આના થડે આવો તો બધાય બેઠા મારાથી વડીલ છે અને હું તો આ બધાને સંસ્કારી માનું છું કે આ બધાય બેઠા 18 વર્ષના બેનો હોય, દીકરીઓ હોય, ભાઈઓ હોય, એ બધાના લોહીના ગો છે કે આ મોગલના સાનિધ્યમાં પ્રોગ્રામમાં બેઠા છે. આમાં કેટલાય કરોડપતિ છે, બિયર બારમાં નો મુજરા જોતા હોય, પણ સાહેબ આ લોહીના ગુણ આ સુધી લઈ આવે.